ગુજરાત પોલીસ ગેરવર્તણૂક ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકોન્ડક્ટ કમ્પ્લેન્ટ કંટ્રોલ રૂમ. હાલો. नमस्कार जी. સાહેબ યોગીરાજભાઈ બોલું. જી જી. હમણાં ફોન કપાઈ ગયો હતો, બીજા ભાઈ હારે વાત થઈ, તમારી હારે વાત થઈ ખબર નથી. એ જામનગર એલસીબી ના પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરવાની છે. હાજી જણાવ. એ અમે 20/4 અને 20/5/25 લગભગ ફરિયાદ કરેલી છે ડીજીપી ઓફિસમાં મેલ દ્વારા જી. કે આપણે જે પીઆઈ ની બધા વિરુદ્ધ છે ને એ ખોટી તપાસ કરે છે અને ફરિયાદીનું નિવેદન લેતા નથી. બરાબર. તો એની હજી અત્યારે મને જોડિયા પોલીસ સ્ટેશનમાંથી હમણાં અહીંયાના ટાઉન બીચ જમાદાર કનુભાઈ નો ફોન આવે છે કે એ લોકોએ નિકાલ કરી નાખ્યો છે. ફરિયાદીનું નિવેદન જ નથી લેવાનું. જી. બરાબર. અને અગાઉ જે નિવેદન લેવા ગયા છે એનું ટાઈપ કરીને મને કઈ મોકલાયું નહોતું અને કઈ મારી સહી એમને લઈને વયા ગયા હતા એ લોકો. બરાબર. ને આખી નિવેદન ખોટું નોંધ્યું હતું એટલે મેં સહી કરવા ના પાડી. તો મને કે અત્યારે તમે કરજો, મેં ટાઈપ કરીને મોકલાવતી, પછી હવે તમે કે સહી કરી અને સ્કેન કરીને અમને મોકલજો. અને અમારી સામે કોઈના નિવેદન લીધા નથી એલસીબીએ. અમે જયારે નિવેદન લેવા માટે કીધું તો ના પાડી અને અમારી પાછળથી નિવેદન લઈ લઈએ છીએ અને એમ મોકલી દે છે કે આ ભાઈ ખોટી ફરિયાદ કરેલી છે. જી. આપણે ફરિયાદ કેની છે? ફરિયાદ છે જામનગર ડિસ્ટ્રિક્ટ છે, પણ જામનગર ડિસ્ટ્રિક્ટમાં મોકલતા નહીં કારણ કે અહીંયાના એસપી સાહેબ વિરુદ્ધ અમારી ફરિયાદ છે ઓલરેડી. જી. જેની તપાસ અહીંથી ગઈ હતી, રેન્જ આઈજી ઓફિસમાં ગઈ હશે અને અહીંયાથી જામનગર એલસીબી ને સોંપવામાં આવેલી હતી અમારી ના પાડવા છતાં અગાઉ 2-3 વખત. જેની અમે લેખિતમાં પણ રજૂઆત અનેક વખત કરી ચૂક્યા છીએ અને આ નંબર ફોન ઉપર કરી ચૂક્યા છીએ, પણ કોઈ પણ જાતના પગલા લેવાતા નથી. જેથી કરીને અમે મેલ કરેલો હતો ડીજીપી સાહેબને ડાયરેક્ટ જાણ કરવા માટે. અને એમાં અમે ચોખ્ખું લખેલું હતું કે જામનગર રાજકોટ ક્યાંય તપાસ સોંપવામાં ન આવે. તેમ છતાં અહીંયા તપાસ ગઈ છે અને નિવેદન લીધા વગર એવું અમને અત્યારે જાણ કરવામાં આવે છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં ફોન આવે છે અહીંયાના ટાઉન બીચ જમાદારનો કે અરજીનો નિકાલ કરી નાખ્યો. અમે આધાર પુરાવા મોકલી દીધા છે ઈમેલમાં કે જ્યારે ફર્સ્ટ ટાઈમ એલસીબીએ ખોટી તપાસ કરેલી હતી 2 પીએસઆઈ એનો કે એસપી સાહેબનું નિવેદન ખોટું છે, પીએસઆઈ આરડી ગોહિલનું નિવેદન ખોટું છે. બરાબર છે. અને 2-3 જણાના એવા નિવેદન લીધા જેને વાંચતા નથી આવડતું. બરાબર. ટૂંકમાં મારી વાંહેથી બધું કરાવે છે, ફરિયાદીનું નિવેદન લેવામાં આવતું નથી ને એમને અરજીનો નિકાલ કરી દઈએ છે. અને અમારી રિક્વેસ્ટ એ જ છે કે ડીજીપી ઓફિસમાંથી જ તપાસ થાય અવારનવાર, લેખિતમાં પણ આ કરેલી છે. બરાબર. તો મારી એક આ ફરિયાદ લઈને ડીજીપી સાહેબ